મોરબીના જેતપર ખેડૂત આંદોલનનો આજે 14મો દિવસ છે અને ઉપવાસ આંદોલનના સ્થળ પર એબીપી અસ્મિતાની ટીમ પહોંચ્યું। એબીપી અસ્મિતાએ આંદોલનકારીઓ સાથે વાત કરી। નેહુલ અમૃત્યાનું એબીપી અસ્મિતા પર મોટું નિવેદન, સરકાર ભાડે માટેની ઓફર આપે તો 100% રાખવું જોઈએ અને ભાડું આપવાનો પરિપત્ર સરકાર કરે તો ખેડૂતો માટે સારું। સરકાર યોગ્ય ભાડું નક્કી કરે તો સ્વીકારાય, નજીવું ભાડું અયોગ્ય હોવાની વાત કરી। અમારી 6 માંગોનો સરકાર લેખિતમાં જવાબ આપે તેવી પર વાત કરી છે અને સરકાર લેખિતમાં જવાબ આપે તો અમે ચર્ચા કરવા માટે તૈયાર। ડીએલવીસી કમિટીની જગ્યાએ એમઆરસી કમિટીની રચના કરવા માટે માંગ કરવામાં આવી છે। સરકારની જમીનની બજાર કિંમત નક્કી કરે તેવી પણ ઉપવાસીઓએ માંગ કરી। એમઆરસી કમિટી એટલા માટે કે તે કમિટીમાં ખેડૂતોનો સમાવેશ। અત્યાર સુધી સરકારના પરિપત્ર માત્ર હાઈટેન્શન લાઇન નાખવાની મંજૂરી ના થયા। સરકારે ખેડૂતોને આપવાના વળતરનો કોઈ પરિપત્ર ન કર્યો હોવાની તેમણે વાત કરી અને સરકાર માત્ર આશ્વાસન આપે તે ન ચાલે, શું આપવા માંગે છે સરકાર તે સ્પષ્ટ કરે તેવી પણ વાત કરી અને માંગ ન સ્વીકારાય તો છેલ્લી ઘડી સુધી ઉપવાસ કરવાની તૈયારી પણ બતાવી। ખેડૂતના ખેતરમાંથી નીકળતી હાઈ ટેન્શન લાઇનનો વિરોધ ચાલી રહ્યો છે। મોરબીના જેતપરમાં અમરણાંત ઉપવાસ ઉપર ખેડૂતો બેઠા છે, જેનો આજે 14મો દિવસ છે। પહેલા દિવસથી જે ભાઈ આ અમરણાંત ઉપવાસની જેમણે શરૂઆત કરી છે તેમની સાથે વાત કરીએ, જાણીએ કે હવે સરકાર અને ખેડૂતો વચ્ચે કયો એવો મુદ્દો છે જે પેચીદો બની રહ્યો છે। ખેડૂતો ઉપવાસ કરી રહ્યા છે છતાં એનો નિવેડો નથી આવતો। નેહુલભાઈ અમૃત્યા, નેહુલભાઈ ક્યાં અટકું છે, કેમ આનો નિકાલ નથી આવતો? અમારો નિકાલ ન આવવાનું કારણ એક છે કે અમે અમારી માંગણી લેખિતમાં આપેલી છે 6 પોઈન્ટ, બરાબર। સરકારે એનો અભ્યાસ કરી લીધો છે, એને સચિવો, ટેકનિકલ ટીમ બધાય લોકોએ અભ્યાસ કરી લીધો છે। હવે સરકાર એનું સ્ટેન્ડ અમારા 6 મુદ્દાનું સ્પષ્ટીકરણ રાઇટિંગમાં આપતી નથી, અહીંયા અટકેલું છે। એ અમને મળી જાય તો અમે એનો અભ્યાસ કરી લઈએ, બરાબર। કે અમારો પહેલો પોઈન્ટ માંગણી છે કે જે બજાર કિંમત ગોતવા માટે ડીએલવીસી કમિટી નહીં, એમઆરસી કમિટીની રચના થવી જોઈએ। શું કામ? તો કે એમઆરસી કમિટીમાં ખેડૂતને સ્થાન છે, ડીએલવીસી કમિટીમાં ખેડૂતને સ્થાન નથી। એમઆરસી જેની જમીન છે એને સ્થાન મળવું જોઈએ, એની બજાર કિંમત નક્કી થતી હોય ત્યારે। એટલે પહેલી ડિમાન્ડ અમારી એ એમઆરસી કમિટી સરકાર રચી અને બજાર કિંમત નક્કી કરે। બીજી અમારી છે જે બજાર કિંમત આવી ટાવર એરિયા માટે 400%। ત્રીજી માંગ છે જે બજાર કિંમત કમિટીમાં આવી એમઆરસી કમિટીમાં કોરિડોરના ક્ષેત્રફળ માટે 230%। ચોથી અમારે પછીની ડિમાન્ડ અમારી એ છે કે કેન્દ્ર સરકારની 2024ની ગાઈડલાઇનમાં સ્પષ્ટ લખેલું છે આ સંપૂર્ણ પેમેન્ટ 1 હપ્તામાં અને એડવાન્સમાં। તે પછીની અમારી ડિમાન્ડ એ છે કે સંપૂર્ણ નુકસાન અમને થઈ રહ્યું છે થાંભલો અને તાર આવવાથી, તો એનો 10D મુજબ ટેલિગ્રાફ ટેક્ટ પ્રમાણે હુકમ કરવો પડે। ટીએસપી કંપનીએ, ટેલિગ્રાફ ઓથોરિટીએ એ હુકમ પહેલાં કરવાનો, એની એક નકલ ખેડૂતોને અને બીજી નકલ કલેક્ટર કચેરીમાં જમા કરાવે, પછી જ કલેક્ટર સાહેબ 16 હેઠળની આગળની પ્રોસિડિંગ ચાલુ કરે, જેથી કરીને ખેડૂતનો રાઇટ્સ હોય કે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જવું હોય તો ફળદેરીકા 10D હેઠળનો હુકમ ચેલેન્જ કરી શકે। કારણ કે કલેક્ટરનો હુકમ 16(1) હેઠળનો છે ને, એ તો મંજૂરીનો હુકમ છે। વળતરનો હુકમ તો 10D હેઠળ કંપની જ દઈ શકે, ટેલિગ્રાફ ઓથોરિટી જ દઈ શકે અને એ જ હુકમ અમે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચેલેન્જ કરી શકીએ। એટલે આટલી માંગ એ, અને તે સિવાયની અમારી 6ઠ્ઠી માંગ એ હતી કે બાકીની બધી જે વસ્તુ છે કેન્દ્ર સરકારની ગાઈડલાઇન છે એ પ્રમાણે પરિપત્રમાં આવે। 2024 અને 2025ની જે ગાઈડલાઇન છે એ જ પ્રમાણે આવે। આ 6 માંગ હતી। હવે આ 6 માંગ સામે સરકાર રાઇટિંગમાં એક પોઈન્ટ વાઇઝ સ્પષ્ટીકરણ આપે કે પહેલી માંગ ખેડૂતની આ છે તો અમે આ આપશું કે નહીં આપવું, નહીં આપવું તો અમે આટલું આપશું। એવી રીતે એક 6 પોઈન્ટના અમને એકવાર લેખિતમાં આપે, જેથી કરીને અમે એનો અભ્યાસ કરી શકીએ તો અમારી માંગ અને સરકાર તરફથી જે અમને આપવા માગે છે, બરાબર, એ બેનો અભ્યાસ થશે તો ચર્ચા કરશું અને એમાંથી કંઈક વચલો રસ્તો કાઢશું, જેથી કરીને સરકારનું હિત જળવાઈ રહે, એટલે ખેડૂતોનું હિત જળવાઈ રહે, એવી અમારી માંગણી છે।
નેહુલભાઈ, જો સરકાર વારંવાર કહે છે કે અમે ચર્ચા કરવા માટે તૈયાર છીએ, ખેડૂતો આવે ચર્ચા કરે તો કંઈક રસ્તો નીકળે. એ જ મેં કીધું, ચર્ચા ક્યારે થાય? ખેડૂતોને એ જ ખબર નથી સરકાર શું દેવા માંગે, કઈ રીતે ચર્ચા જઈને કરવાની. છેલ્લે પછી આશ્વાસનો મળે છે, તકલીફ અહીંયા થાય છે. ચર્ચા થાય ક્યારે? હું મારું ખેતર વેચવા નીકળું, કોઈ ભાઈ લેવાવાળા હોય, બરોબર. હવે સરકારે એમ કીધું, પહેલાં આપણે મૌખિક કીધું કે અમારી આ ડિમાન્ડ છે, સરકારે એમ કે લેખિતમાં આપો. તો હું લેખિતમાં કહું કે મારે ખેતર 30 લાખમાં વેચવું છે, તો લેવાવાળા વ્યક્તિએ લેખિતમાં દેવું પડે ને કે ભાઈ હું 30માં નહીં 20માં લઈશ. એ નથી દેતી, એ દે તો આગળ ચર્ચા થાય. અમારી તરફથી આશા લેખિતની છે, એને લેખિત દેવું નથી. ક્યાં સુધી આવું ચાલશે? આજે 14મો દિવસ તો થયો અમરનાથ ઉપવાસનો. અમારા બધા ખેડૂતોની સંપૂર્ણ તૈયારી છે. જ્યાં સુધી અમારા શરીરમાંથી જીવ ના નીકળી જાય ત્યાં સુધી અમે આમંત્રણ ઉપવાસ ઉપર બેઠવા તૈયાર છીએ. કામ અત્યારે કેટલીક જગ્યાએ થઈ ગયા છે, કેટલીક જગ્યાએ થઈ રહ્યા છે, તમારે અહીંયા અટકવું છે. હા, અત્યારે અમારે અહીં કામ બંધ છે, અત્યારે ચાલુ નથી. જે પોઝિશનમાં જ્યાં જેટલું કામકાજ થયું છે એમનો અટકાવીને બધું અત્યારે બંધ છે જેતપરમાં. તો જ્યાં થઈ ગયું છે સરકાર એવું નહીં કહે કે એ લોકોએ તો થવા દીધું, તમે કેમ નથી થવા દેતા? ના, એવું ન હોય. અમારો હક છે, બરોબર. કાયદો કહે છે ટેલિગ્રાફ એક્ટ 1885 કે થાંભલો અને તાર આવે કલમ 10D કે જેટલું નુકસાન થાય એ નુકસાનનું સંપૂર્ણ વળતર આપવું પડે કંપનીને, ટીએસપી કંપનીએ. એ અમારી માગણી છે, એ નથી દેતી, એટલે અમે અહીં બેઠા છીએ. એટલે અમે અહીં સત્યાગ્રહ કરી છીએ, આંદોલન નથી. સમજો, જે સત્ય એનો આગ્રહ છે. અમે કાયદામાં જે લખેલું છે ને, અંગ્રેજોએ કાયદો ઘડેલો છે ટેલિગ્રાફ એક્ટ 1885, એને એટલું વિચાર કર્યો હતો કે આ થાંભલોને તાર આવવાથી ખેડૂતોને કે જે લોકોને પ્રોપર્ટીમાં જેટલું નુકસાન થાય એની સંપૂર્ણ ભરપાઈ કરવાની, એવો એને શબ્દ વાપરીને ગયા છે અંગ્રેજો, બરોબર. તો એ પ્રમાણે અમને સંપૂર્ણ વળતર તો આપો, એ નથી મળતું. એટલે અમારી જે સત્ય છે ને એનો આગ્રહ છે, આ સત્યાગ્રહ છે અમારો. આંદોલન ક્યારે હોય? જે કાયદા કરતાં પણ અમે વધારે માગતા હોય તો અમે આંદોલન કરવાનું. એટલે આંદોલન તો છે જ નહીં. આ પહેલી વસ્તુ તો આ અમારો સત્યાગ્રહ છે, અમારે કાયદામાં લખેલું છે એ પ્રમાણે જ અમે હજી માગીએ છીએ સરકાર પાસેથી. નેહુલભાઈ, છેલ્લો સવાલ. તમે જે વાત કરો છો બજાર ભાવની અને જે અલગ અલગ તમે 400% અને 300%ની વાત કરી, એની વચ્ચેનો કોઈ રસ્તો હોઈ શકે? હું ખાલી પૂછું છું કારણ કે એક ONGC મોડલ પણ છે, એ આપણા ગુજરાતમાં પણ છે, એમાં ભાડાવાળી વાત પણ છે. આવું કોઈ સરકાર જો કદાચ ઓફર કરે, મને નથી ખબર કરશે કે નહીં કરે, એક પત્રકાર તરીકે હું એ સવાલ પૂછું છું કે કદાચ જો સરકાર આવી કોઈ ઓફર કરે અથવા તો મધ્યસ્થીમાંથી આવો કોઈ રસ્તો નીકળે તો એ ગ્રાહ્ય રખાય ખરો? ના, ભાડા માટેની ઓફર આવે અને યોગ્ય ભાડું મળે તો 100% રાખવું જોઈએ. કારણ એનું એક છે કે જે ગેઝેટ નોટિફિકેશનમાં પ્રોજેક્ટ 25 વર્ષ સુધી લખેલો હોય છે, પછી આમાં 25 વર્ષ પછી આ પ્રોજેક્ટ કાઢી નાખશે અથવા તો એને બીજી વાર વળતર આપશે, એ કોઈ સ્પષ્ટીકરણ નથી થતું. એટલે જો ભાડું હોય તો આ પ્રોજેક્ટ કદાચ 25ની જગ્યાએ 35 વર્ષ સુધી રહે ને તો 35 વર્ષ સુધી ભાડું મળે. એ આપે એવો અથવા પરિપત્ર ઠરાવમાં એનો ઉલ્લેખ આવે તો સારામાં સારી વસ્તુ કહેવાય, બરાબર. પણ એ ભાડું કેવું આપે છે એ એક જોવાનું રહે છે. હાવ પછી તમને નજીવું ભાડું દે તો એનો કંઈ મતલબ નથી. બાકી એ ઓપ્શન જો સરકાર વિચારતી હોય તો ખૂબ સારું કહેવાય ખેડૂતો માટે. ખૂબ ખૂબ આભાર નેહુલભાઈ. તો આ નેહુલભાઈ છે, નેહુલ અમૃતિયા, જે ઉપવાસ ઉપર બેઠા, એનો 14મો દિવસ છે. વાત એ છે જે માગણી છે એનું સરકાર સ્વીકારવા માગે છે કે નથી સ્વીકારવા માગતી અથવા તો અર્ધ સ્વીકાર કરે છે, એ કંઈ પણ બાબત ખેડૂતોને લેખિત સ્વરૂપે આપે તો ચર્ચા કરવા માટે પણ ખેડૂતો તૈયાર છે. ભાડાવાળી જે વાત છે એ જો સરકાર ઓફર કરે અથવા તો સરકાર એવો કોઈ રસ્તો કાઢતી હોય તો પણ ખેડૂતોના હિતમાં છે અને ખેડૂત એના વિશે વિચારવા તૈયાર છે. કેમેરામેન રાજ ભાવસાર સાથે હિરેન રાજગુરુ, ABP અસ્મિતા, મોરબી.